બોલો દશામાતની. આ વાત પુરાણ કાળની છે. સુખ સમૃદ્ધિ દેનાર દશામાના વ્રતનો મહિમા આ વાર્તામાં સમાયેલો છે. પ્રેમ, ભક્તિ અને શ્રદ્ધાથી દશામાનું વ્રત કરનારને દશામાં આ લોકમાં સર્વ સુખ આપે છે. પણ જે માણસો દશામાના વ્રતની અવગણના કરે છે તેને ઘણા કષ્ટ વેઠવા પડે છે. દશામાનું વ્રત કરનાર સ્ત્રીઓએ આ કથા શ્રદ્ધાથી સાંભળી મનમાં દશામાનું નામ લેવું. પુરાણ કાળમાં રૂપાવતી નામની એક અતિ ભવ્ય નગરીમાં રૂપસેન નામે એક રાજા રાજ્ય કરે છે. તેની રાણીનું નામ સુમતી છે. નગરીના લોકો ઘણા સુખી છે. સ્ત્રીઓ પણ શ્રદ્ધાથી બધા વ્રત કરે છે. તેથી પ્રજા ઘણી સુખી છે. રાજનો ખજાનો ભરપૂર છે. ઈશ્વરની અપરંપાર દયા છે. વળી રાજ્યમાં કળા, કારીગરી, હુન્નર ઉદ્યોગો ખીલ્યા છે. તેથી સર્વને પોતાની આવડત પ્રમાણે કામ મળી રહે છે. રાજા પોતે વિદ્વાનને આશરો આપે છે. શક્તિનો ભક્ત હોવાથી રાજમાં શાંતિ છે. ચંદ્રાવતી નગરીની સ્ત્રીઓ દિવાસાના દિવસથી દશામાનું વ્રત શરૂ કરે છે. દશાફળના દોરા બાંધે છે. આ દોરા બાંધવાથી વ્રત કરનાર સ્ત્રીઓની મનોકામના પૂર્ણ થાય છે. દુઃખ, દારિદ્ર્ય દૂર થાય છે. ખોડાનો ખૂંદનાર પ્રાપ્ત થાય છે. તેથી શ્રાવણ મહિનો આવતા નગરીમાં બધે દશામાની સ્તુતિ ગુંજવા માંડે છે. સ્ત્રીઓ સોળે શણગાર સજી વ્રતની પૂજન વિધિ કરે છે. આ વાતની જાણ રૂપસેનની રાણી સુમતીને થાય છે અને સુમતીને ઈચ્છા થાય છે કે હું પણ આ વ્રત કરું. દિવાસાનો દિવસ આવતા રાણીએ પોતાની દાસીને પૂજન કરવા જતી સ્ત્રીઓ પાસે મોકલી અને બધી જ વિધિ જાણી લાવવા કહ્યું. રાણીની આજ્ઞાથી દાસી પૂજન કરતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછ્યું, હે બહેનો, આ કયું વ્રત કરી રહ્યા છો તે કૃપા કરીને મને જણાવો. અમે દશામાનું વ્રત કરીએ છીએ. દશામાં સર્વ દુઃખ હરતા અને સુખ કરતા છે. વાંજ્યાને પુત્ર આપે છે, નિર્ધનને ધન આપે છે. એ વ્રત કઈ રીતે થાય એ જણાવો. અષાઢી અમાસના દિવસે સૂતરનો દોરો લઈ 10 ગાંઠ વાળવી, દશામાની સ્થાપના કરી પૂજન કરવું, સ્તુતિ કરવી, ગુણગાન ગાવા ને 10 દિવસ પૂરા થાય એટલે ઉજવણું કરવું. સ્ત્રીઓએ દાસીને બધી વાત વિગતે સમજાવી અને દશાફળનો દોરો પણ બનાવી આપ્યો. 9 સૂતરના તારની શેર કરી અને 10મો તાર લુગડાનો લઈ 10 તારનો દશામાનો દોરો બનાવ્યો. બાદ રાણીએ બાંધો એમ દાસીને જણાવી દીધું. દાસી 9 સૂતરના તાર લઈ સુમતી પાસે આવી. વ્રતના મહિમાની પૂજન વિધિની વાત કરી, વ્રતના ઉજવનાની વાત કરી. રાણીએ 10મો લુગડાનો દોરો લીધો અને 10 તારને કંકુ અર્ચના કરી, ધૂપ દીપ કર્યા. ભાવથી દશાફળનો દોરો બાંધ્યો અને દશામાના 125 જાપ કર્યા. રાજા રૂપસેન રાણી પાસે આવ્યો ત્યારે રાણીના જમણા હાથે દોરો બાંધેલો જોઈ રાજાએ જિજ્ઞાસાથી પૂછ્યું, રાણી, તારા જમણા હાથે આ દોરો શાનો બાંધ્યો છે? હે નાથ, નગરની બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. તેથી મને પણ દશામાની કૃપા મેળવવાની ઈચ્છા થઈ છે. તેથી મેં આ વ્રત લીધું છે. આ દશાફળનો દોરો છે. રાણીએ વિનમ્ર ભાવે જવાબ આપ્યો. આ વ્રતનું શું ફળ મળે છે? રાજાએ અહંકારથી પૂછ્યું. દશામાની કૃપા મળે, સુખ સમૃદ્ધિ મળે, દુઃખ દારિદ્ર્ય દૂર થાય, સંતાન પ્રાપ્તિ મળે અને આ લોકમાં સર્વ સુખ મળે. રાણીએ કહ્યું. આ સાંભળી રાજા ખડખડાટ હસી પડ્યો અને એના મનમાં અહંકાર ઉપજતા એ દશાફળના દોરાની હાંસી ઉડાવતા બોલ્યો, હે રાણી, તમને આવા દોરા ધાગા સોંપતા નથી.
આવા વ્રત તો ગરીબો માટે છે. આપને તો રાજા છીએ, આપના ખજાને ખોટ નથી. રાજમહેલના સુખ વૈભવ ભોગવવાને બદલે ઉપવાસ એકટાના તમને સોંપતા નથી. વૈભવ આપના ચરણોમાં આડોટે છે. નગરી આખી આપણને પ્રણામ કરે છે. માટે આવા દોરા કાઢી નાખો. આમ કહીને જેના મનમાં અહંકાર ઉપજ્યો છે એવા રૂપસેને રાણીના હાથ પરનો દશાફળનો દોરો તોડી નાખ્યો. દશાફળનો દોરો તૂટતા જ દશામાં રાજા રૂપસેન પર કોપાયમાન થયા. રાજાનો ગર્વ ગાળીને તેને વ્રતનો મહિમા સમજાવવા માટે રાજાને પાઠ ભણાવવાનો વિચાર કર્યો. દશાફળનો દોરો તૂટતા જ રાજાની દશા બેઠી. અહંકારના કારણે વિવેક બુદ્ધિ ગુમાવી બેઠેલો રાજા રૂપસેન સર્વશક્તિમાન દશામાની શક્તિથી અજાન છે. એ રાત્રે રાજા રૂપસેનને એક સપનું આવ્યું. સ્વપ્નમાં દિવ્ય સ્વરૂપવાળા દશામાં દેખાયા. મુખમંડળ પર કોપ છે. રોષભરી આંખે રાજાને કહેવા લાગ્યા, એ અહંકારી રાજન, મારી વાત ધ્યાનથી સાંભળ. હે દિવ્ય સ્વરૂપવાળા દેવી, તમે કોણ છો? રાજાએ પૂછ્યું. દશામાં બોલ્યા, હું દશા છું. અષાઢી અમાસના દિવસે સ્ત્રીઓ મારું વ્રત કરે છે. દશામાના નામે મારી પૂજા કરે છે. જેના પર મારી કૃપા ઉતરે એ ન્યાલ થઈ જાય છે, અને જેના પર મારી અવકૃપા થાય તે પાયમાલ થઈ જાય છે. અહંકારી રાજા, તે મારું અપમાન કર્યું છે. તારી રાણી મારું વ્રત કરવા ઈચ્છતી હતી, પણ તે એના વ્રતનો ભંગ કર્યો છે. મારો દોરો તે તોડ્યો છે. માટે હું તારી પાછળ પડીશ અને તને રાન રાન રખડતો કરી દઈશ. રાજા રૂપસેન શક્તિનો પૂજક છે. વળી તેના આડે રૂવાડે ગર્વ વ્યાપી ગયો છે. તેથી એ ગર્વયુક્ત વચનો બોલ્યો, તું ગમે તે હોય, પણ હું તારાથી ડરવાનો નથી. કારણ કે હું શક્તિની પૂજા કરું છું અને શક્તિ માતાની સહાય છે. તેથી કોઈ મારો વાળ વાંકો કરી શકનાર નથી. રાજા રૂપસેનના ગર્વયુક્ત વચનો સાંભળી દશામાં ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, હે રાજા, તું ગર્વથી અંધ થયો છે. તેથી તારી આંખો મને ઓળખી શકતી નથી. હું જ શક્તિ છું. મારા જ એક સ્વરૂપનું નામ શક્તિ છે. હે રાજા, હું તારો ગર્વ ચકચૂર કરવાની છું. એટલા માટે ચારે દિશામાંથી હું તારી પાછળ હવે પડી છું. આમ કહીને દશામાં અલોપ થઈ ગયા. ભયથી થરથરી ઉઠેલો રાજાની આંખ ઉઘડી ગઈ. રાણીને જગાડીને સપનાની વાત કરી. રાજા રાણી સમજી ગયા કે દશામાંનું અપમાન કરવાનો જે દંડ મળે એ ભોગવ્યા વગર હવે છૂટકો નથી. કાળની થપ્પડને કોઈ મિથ્યા કરી શકનાર નથી. રાજા રાણી સ્વપ્નાની વાતથી અત્યંત દુઃખી થઈ રહ્યા છે. એ સમયે રાજા રૂપસેનનો સેનાપતિ દોડી આવ્યો અને તેને સમાચાર આપ્યા કે પાડોશી રાજા મોટા લાવ લશ્કર સાથે ધસી આવ્યો છે. એનું લશ્કર છેક નગર સુધી ધસી આવ્યું છે. માટે જીવતા રહેવું હોય તો ભાગી છૂટવામાં જ સાર છે. રાજાને તરત દશામાની વાત યાદ આવી અને એ સમજી ગયો કે જો પોતે મમત બાંધીને સામી લડાઈ કરશે તો સમ્રાગનમાં જ મોતને ભેટશે. રાજા રૂપસેન રાણી સુમતી અને 2 નાના કુમારોને લઈને છુપાવેશે મહેલના ભોયરા દ્વારા ભાગી છૂટ્યો. મોતના ભયથી થરથરતો રાજા પોતાની રાણી અને 2 કુમારો સાથે ઘોર જંગલમાં આવ્યો. રાજકુટુંબ ઉઘાડા પગે ચાલ્યું જાય છે. પગમાં પહેરવાના પગરખા નથી. અણીદાર કાંટા પગમાં ભોકાય છે. જાડી ઝાખરાના કારણે વસ્ત્ર તાર તાર થઈ જાય છે. ફૂલ જેવા કુમારો બળબડતો તાપ વેઠી શકતા નથી. પેટમાં ઘણી જ આગ લાગી છે, પણ અન્નનો દાનો નથી. તરસના કારણે ગળે શોષ પડે છે, પણ પીવાને પાણીનું એક ટીપું નથી. સૂર્ય મહારાજ મધ્યાહ્ને આવીને આગ વરસાવી રહ્યા છે. રાજા રાણીથી નાના કુમારોની દશા જોવાતી નથી.
એવામાં એક વાવ આવી. રાજાએ ડોક્યું કર્યું તો તળિયે પાણી ઝળકે છે. પાણી માટે વલખા મારતા નાના કુમારો વાવમાં પાણી જોઈને ઘેલા થઈ ગયા. રાજા રાણી કુમારોના હાથ ઝાલીને વાવમાં પાણી પીવા ઉતર્યા. તરસના કારણે જીવ જવું જવું થાય છે. 7 પગથિયા પાર કરી જ્યાં રાજા રાણીએ 8મા પગથિયે પગ મૂક્યો ત્યાં તો દશામાએ હાથ લાંબો કરીને બંને કુમારોને વાવમાં ખેંચી લીધા. રાજા રાણી ફાટી આંખે જોતા રહ્યા ને બંને કુમારો પાણીમાં ડૂબી ગયા. રાણી સુમતી પથ્થરને પીગળાવે એવું કારમું રુદન કરતી છાતી કૂટવા માંડી. રાજા રૂપસેનથી રાણીનો કારમો વલોપાત જોવાતો નથી, પણ એ લાચાર છે. તેથી છાતી પર પથ્થર મૂકી રાણીને આશ્વાસન આપતો સમજાવવા લાગ્યો કે હવે રુદન વૃથા છે. આંસુ સારવાથી વાવ જેને ગળી ગઈ છે એ કુમારો પાછા આવવાના નથી. જેને કુમારો આપ્યા હતા એને જ લઈ લીધા છે. માટે વલોપાત કરવો છોડી ધીરજ રાખો. માતાજીનો ક્રોધ શમશે ત્યારે સૌ સારાવાના થશે. જીવતા હોઈશું તો બીજા સંતાનો થશે. કુમારોના વિરહથી વાવમાં પડવા તૈયાર થયેલી રાણી સુમતીને માંડ માંડ સમજાવી રાજા એને વાવમાંથી બહાર લાવ્યા અને ઘોર જંગલમાં આગળ વધવા લાગ્યો. રાણી પશુઓના કારમાં અવાજોથી રાણીની છાતી ફાટી જાય છે. રાજા મૂંગો મૂંગો પોતાની અવદશા પર આંસુ સારે છે. એક પળમાં સર્વ વૈભવ હનાઈ ગયા અને દારૂણ દુઃખ આવી પડ્યું. ઘોર જંગલમાં ચાલતા એક ગામ આવ્યું. રાજાને યાદ આવ્યું કે આ ગામનો ગરાસદાર પોતાનો સંબંધી છે, માટે એ જરૂર દુઃખના દિવસોમાં આશરો આપશે, કારણ કે દુઃખમાં સ્નેહીજન જ સહારો આપે છે. આશરો મેળવવાની બહુ મોટી આશામાં રાચતા રાજા રાણી ગરાસદારના ઘરે ગયા. પણ દશામાનો કોપ રાજા પર હતો, તેથી ગરાસદાર રાજાને ઓળખી ન શક્યો અને રાજા રાણીને ભિખારી ગણીને ગામની બહાર કાઢી મૂક્યા. રાજા તરત જ સમજી ગયો કે આ દશામાનો કોપ જ છે. રાજા રાણીની મતિ મૂંઝાઈ ગઈ છે. હવે જવું ક્યાં, કરવું શું? ખમ્મા ખમ્મા કરતા નોકરોની સાહેબી ગઈ. પાણી માગતા દૂધ મળે એવો વૈભવ નાશ પામ્યો અને રોટલાના એક બટકા માટે જીવ વલખા મારવા લાગ્યો. બંને પડતા આખડતા આગળ વધવા માંડ્યા અને રાજાની બેન ચંદ્રાવતીના નગરને પાદર આવ્યા. ભૂખના કારણે પેટમાં ખાડા પડી ગયા છે. સુવાળા પગ લોહી લુહાન છે. રાજાને આશા જાગી કે નક્કી બેન આશરો આપશે, પોતાના વીરને હેતથી આવકારી સરભરા કરશે. નગરના પાદરેથી જ રાજાએ પોતાની બેન ચંદ્રાવતીને સંદેશો કહેવડાવ્યો. હે બેન, વખાનો માર્યો, તારો વીર તારા આશરે આવ્યો છે. દેવીની અવકૃપાથી રાન રાન રઝળતો થઈ ગયો છું. ખાવાના સાસા છે, માટે આશરો આપજે. ચંદ્રાવતીને સંદેશો મળ્યો, પણ એને વાત ન માની. રૂપાવતી નગરીનો રાજા પોતાનો વીર આમ ભિખારી બનીને મળવા ન આવે. તે છતાં ચંદ્રાવતી વેલમાં બેસીને ગામના પાદરે આવી. દૂરથી પોતાના ભાઈ ભાભીને જોયા, પણ ઓળખી ન શકી, કારણ કે વખાના માર્યો રાજા રાણી ભિખારી જેવા બની ગયા છે. મુખ પર નૂર નથી. આવા ભૂંડે હાલ ભિખારી પોતાના ભાઈ ભાભી ન હોય એમ વિચારી ચંદ્રાવતી પાછી ફરી ગઈ. રાજાએ એક મનનો નિસાસો મૂક્યો અને અંતરથી પશ્ચાતાપ કરતો રાણીને લઈને આગળ વધ્યો. દુઃખમાં પડછાયો પણ સાથ આપતો નથી. એમાંય આ તો દશામાનો કોપ, એટલે બાકી જ શું રહે? ટાળ તડકો વેઠતા, દુઃખ સહન કરતા, કષ્ટ ભોગવતા રાજા રાણી આગળ વધતા જાય છે. ભૂખના દુઃખથી આંખે અંધારા આવવા લાગ્યા. હવે એક ડગલું પણ આગળ વધવાની હિંમત રહી નહીં. એટલામાં દૂરથી એક વાડી જોવામાં આવી. રાજા રાણી પગ ઘસાડતા વાડી પાસે આવ્યા. વાડીમાં પાકેલા ચીભડા જોઈ રાજા રાણીની ભૂખ સતેજ બની ગઈ, પણ પાસે ફૂટી કોળીએ ન હતી.
તેથી રાજા ઘણો સંતાપ કરવા લાગ્યો. ભૂખથી ત્રાહિમામ પોકારી ગયેલી રાણીનું દુઃખ ન જોવાતા રાજા છાનોમાનો વાડીમાં ઘૂસ્યો અને ચીબડું ચોરી લીધું. પછી બંને ચીબડું ખાવા માટે દૂર ગયા. હવે બન્યું એવું કે એ નગરના રાજાનો કુંવર ખોવાઈ ગયો હતો. એટલે રાજાના સૈનિકો કુંવરને શોધવા નીકળ્યા હતા. ફરતા ફરતા સૈનિકો ચીબડું ખાવાનો મનસૂબો કરતા રાજા રાણી પાસે આવ્યા. દશામાના કોપથી ચીબડું કુંવરનું માથું બની ગયું અને આ માથા પર સૈનિકોની નજર પડતા જ સૈનિકોએ રાજાને પકડી લીધો અને તેને મુક્કાને લાતો મારતા પૂછવા લાગ્યા, હે નિર્દયી હત્યારા, અમારા રાજાના એકના એક ફૂલ જેવા કુંવરનું માથું લઈને ક્યાં જાય છે? તે કુંવરને મારી નાખ્યો છે, માટે અમારો રાજા તને જીવતો નહીં છોડે, તને ફાંસીએ ચડાવશે. રાજા રૂપસેન એકદમ ગભરાઈ ગયો. ભાઈઓ, આ તો ચીબડું છે, મેં તમારા કુંવરને માર્યો નથી. અમે ઘણા ભૂખ્યા છીએ એટલે આ ચીબડું ખાઈએ છીએ, માટે અમને જવા દો. સૈનિકો ત્રાડ પાડીને કહેવા લાગ્યા, અરે નિર્દયી હત્યારા, તું કુંવરના માથાને ચીબડું કહીને અમને મૂર્ખ બનાવે છે, ચાલ અમારી સાથે. રાજા રૂપસેન ઘણો કરગર્યો. રાણી સુમતીએ પણ પગે પડીને વિનંતી કરી, કારમું કલ્પાંત કર્યું, પણ સૈનિકો ન પીગળ્યા. તેઓ રાજા રૂપસેનને ઢોરની જેમ મારતા મારતા નગરમાં લાવ્યા. રાણી પણ રડતી રડતી વલોપાત કરતી રાજાની પાછળ પાછળ નગરમાં આવી. રાજા રાણી સમજી ગયા કે આ દશામાનો કોપ છે, તેથી જ સૈનિકોને ચીબડું કુંવરનું માથું લાગે છે. રાજાને ઢોરમાર પડી રહ્યો છે. નગરના રાજાને જાણ કરવામાં આવી, તેથી રાજા ક્રોધમાં આવી ગયો અને એ પોતાના કુંવરના હત્યારાનું મોં પણ જોવા માગતો નથી. આમ કહીને રાજાએ હુકમ કર્યો કે એ હત્યારાને કાળકોટડીમાં પૂરી સવાર થતાં જ એને સૂળીએ ચડાવી દેવામાં આવે. રાજા રૂપસેનને કાળકોટડીમાં પૂરી દેવામાં આવ્યો. કારમું કલ્પાન કરતી રાણી રૂપમતી નગરમાં ભટકવા લાગી. એ દિવસે દિવાસાનો દિવસ હતો. 12 માસથી રાજા રાણી પર દશા આવી પડી હતી અને રાન રાન રઝળતા હતા. દુઃખના ડુંગર તૂટી પડ્યા હતા. આજે દિવાસાના દિવસે રાજા રૂપસેન કાળકોટડીમાં કેદ થયો છે. ધર્મિષ્ઠ રાણી જાણતી હતી કે પોતાના પતિએ દશાફળનો દોરો તોડી દશામાનું અપમાન કર્યું હતું, તેથી જ આ ઉપાધિ આવી પડી છે. કરુણ આક્રંદ કરતી રાણી ભગવાન શિવના મંદિરે ગઈ અને ભોળાનાથ સામે આજીજી કરવા લાગી, હે શંભુ, દુખિયારીના દુઃખ સાંભળો. ત્રિવિધ તાપ હરતા દશામાને સમજાવીને અમારો અપરાધ માફ કરાવો. આમ રુદન કરતી રાણી મંદિરના પગથિયે માથા પછાડીને દશામાની સ્તુતિ કરવા લાગી, હે દયાળી, હે કૃપાળી, હવે અમારી દશા વાળ, તારો કોપ શાંત કર. મારા નાથને છોડાવ. હું તન મન ધનથી તારું વ્રત કરીશ. આ બાજુ કાળકોટડીમાં પુરાયેલો રાજા ચિંતા કરે છે કે રાણી ક્યાં હશે, એનાથી દુઃખ કેમ વેઠાશે. રાણી તો દશામાના જાપ જાપતી એકલીન થઈ ગઈ છે. એવામાં મધ્યરાત્રિ થઈ. નગરના રાજાને સ્વપ્નમાં દૈવી સ્વરૂપવાળા દશામાના દર્શન થયા. દશામાં કહેવા લાગ્યા, હે રાજન, હું દશામાં છું. તે જોયા જાણ્યા વગર એક નિર્દોષને કેદ કર્યો છે. એ મારો અપરાધી છે, પણ એને સાચા અંતરનો પશ્ચાતાપ થતાં મેં એનો અપરાધ માફ કર્યો છે. રૂપાવતીના રાજા રૂપસેનને તારા કુંવરનો હત્યારો માનીને તું એને સવારે સૂર્ય ચડાવવાનો છે, પણ એ જુઠ્ઠી વાત છે. સવાર થતાં જ જો તું એને છોડી નહીં મૂકે તો તને પાયમાલ કરીશ. તારી રાજગાદી ઉજ્જડ બનશે. રાજા ચંદ્રસેનની રાણીએ ભાવથી સ્તુતિ કરીને મને રીઝવી છે, માટે હવે તેનું સર્વ રીતે કલ્યાણ થનાર છે. સવારે તારો કુંવર તારા મહેલમાં હશે. આમ કહીને દશામાં અંતર્ધ્યાન થઈ ગયા. રાજાની ઊંઘ ઉડી ગઈ.
ને વિચારવા લાગ્યો કે પોતાને જે સપનું આવ્યું એ સાચું છે કે ખોટું. સાચી જ દશામાં હતા કે મારી ભ્રમણા હતી. સવારે કુંવર પાછો આવે તો વાત સાચી એમ વિચારી રાજા નિંદ્રાધીન થયો. સવારે દશામાની દયાથી કુંવર આપમેળે પાછો આવી ગયો. તેથી નગરનો રાજા ઘણો આનંદમાં આવી ગયો. એને તરત જ રાજા ચંદ્રસેનને કાળકોટડીમાંથી મુક્ત કર્યો. રાજા રાણીને મહેલમાં બોલાવી ખૂબ સરભરા કરી કિંમતી મની, માનેક, વસ્ત્રાલંકાર ભેટ આપ્યા અને રથમાં બેસાડી વિદાય આપી. રાજા રાણી દશામાની દયાના ગુણગાન ગાતા પોતાની નગરી તરફ પાછા ફર્યા. રસ્તામાં ચંદ્રાવતી બેનનું નગર આવ્યું. આ વખતે બેને ભાઈ ભાભીને પરાને આગ્રહ કરીને રોક્યા. 32 ભોજન અને 33 શાક પીરસ્યા. ત્યાંથી આગળ જતાં ગરાસદારનું ગામ આવ્યું. ગરાસદારે રાજારાનું સામૈયું કર્યું અને જમાડ્યા. ત્યારે રાજા રૂપસેનને ખાતરી થઈ ગઈ કે પહેલાં દશામાના કોપને કારણે જ કોઈ પોતાને ઓળખતા ન હતા, પણ હવે દશામાની કૃપા થઈ છે, તેથી બધે સ્વાગત થાય છે. આગળ જતાં કુંવરોને ગળી જનારી વાવ આવી. જ્યાં વાવમાં ડોક્યું કર્યું ત્યાં તો દશામાં પોતે ગરડી ડોસીનું રૂપ ધારણ કરીને બંને કુંવરોને સાથે લઈને બહાર આવ્યા. વહાલા કુંવર પાછા મળતા રાજા રાણીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રાજાએ પૂછ્યું, માજી, મારા કુંવરો તમને ક્યાંથી મળ્યા? ત્યારે દશામાં કહેવા લાગ્યા, હે રાજા, મને ઓળખી લે, હું જ દશામાં છું. તારા કુંવરો મેં લીધા હતા, તેથી તને પાછા આપવા આવી છું. રાજા બોલ્યા, હે માં, આવ્યા છો તો પૂર્ણ સ્વરૂપના દર્શન આપી અમારા જીવન કૃતાર્થ કરો. રાજા રાણીની વિનંતી સાંભળી દશામાએ પૂર્ણ શક્તિ સ્વરૂપ ધારણ કરી દર્શન આપ્યા. એટલે રાજા રાણી બંને કુમારો સહિત દશામાના પગમાં પડી ગયા. દશામાં આશીર્વાદ આપી કહેવા લાગ્યા, હે રાજન, પૂર્ણ ભાવથી મારું વ્રત કરજે, કરાવજે. તારા રાજમાં સુખ સમૃદ્ધિની છોડ ઉડશે, ખજાને ખોટ નહીં આવે. આશીર્વાદ આપી દશામાં અંતર્ધ્યાન થઈ ગયા. રાજા રાણી અને કુમારો દશામાની સ્તુતિ કરતા આગળ ચાલ્યા. આ બાજુ રાજા રૂપસેનનું રાજ જે રાજાએ જીતી લીધું છે એ રાજાના સ્વપ્નમાં જઈ દશામાએ આજ્ઞા કરી, હે રાજા, આ રાજનો માલિક રૂપસેન હવે મારો ભક્ત છે, માટે રાજ એને સોંપી દેજે, નહીંતર તારા પર મારો કોપ ઉતરશે. રાજાએ દશામાનો હુકમ આ પર ચઢાવ્યો. રાજા રાણી અને કુમારો નગરના પાદરે આવ્યા. એટલે વાજતે ગાજતે સામૈયું કરાવી રાજપાટ પાછા સોંપી દીધા. રાણી સુમતીએ અત્યંત ભાવથી દશામાનું વ્રત કર્યું. દશાકૃપાનો દોરો બાંધ્યો. અન્ન વસ્ત્રના દાન દીધા. રાજા રૂપસેનને પોતાનો ખજાનો ખુલ્લો મૂકી દીધો. 5 વર્ષ પછી વ્રતનું ઉજવણું કર્યું. બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપી દાન ધર્મ કર્યા. પૂર્ણ ભાવથી વ્રત પૂર્ણ થયા. પછી રાજમાં સમૃદ્ધિની છોડો ઉડવા માંડી. રૈયત સુખી થઈ અને ચારે દિશામાં રાજા રૂપસેન અને સુમતીના ગુણગાન ગવાવા લાગ્યા. રાજા રૂપસેન અને રાણી સુમતીને જેવા દશામાં ફળ્યા એવા સૌને ફળજો. દશામાં દશા દૂર કરો, રાખો ચરણની પાસ. દેવી દયાળી દયા કરો, પૂરજો સૌની આસ. એ દશામાં